પ્રચંડ પુરુષાર્થ. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ ઊભી કરી, 50, 60 એકર ઉપર મોટી સ્કૂલ્સ બધી. તમે અમારે સ્કૂલના કેમ્પસોમાં બધે જાઓ તો તમને અમેરિકામાં એવું લાગે. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી, એમાં 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર અને એન્જિનિયર્સ. એમાંથી 150થી પણ વધારે સંતો અમેરિકા અને બ્રિટનમાં જન્મેલા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં. એમાંથી 50થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ ઇન્સ્ટિટ્યૂટમાં ભણેલા છે. $1.5 લાખ વાર્ષિક પગાર છોડીને સાધુ થયા. એવા કેટલા બધા સંતો છે. આ તો મેં તમને એટલા માટે કીધું, તમને એવું ના થવું જોઈએ કે નહીં ફાવ્યું, નહીં જામ્યું એટલે આવી ગયા. સંતોને જોવે ને એટલે લોકોને તો આને બહુ ફાવ્યું હોય એવું લાગતું નથી. યાર, આને કંઈક આમ સંસાર વ્યવહારમાં મજા નહીં આવી હોય, આને કંઈક ગમતું નહીં હોય. બધું ગમેલું હતું, ફાવેલું હતું, બધું જામેલું જ હતું, પણ આ તો પ્રમુખ સ્વામી મહારાજના લીધે અહીંયા આવ્યા છીએ. તમારા 2 જ સંતાન હોય ને 2ને મોટા કરતા 20 વર્ષના કરતા સુધી તો તમે મા બાપ લગભગ 5-10 વખત હાથ પકડીને બોલો કે આના કરતા તો તું બોલો, વાક્ય પૂરું કરો, વાક્ય પૂરું કરો. આના કરતા તો તું, ઘણા બધા વાક્યો હોય છે ને. તમારા તો 2 છોકરા, તમારું જ લોહી, તમારો જ ઉછેર, મૂળ તો તમારો જ જન્મ, લોહી, ઉછેર, ઘરના સંસ્કાર તમારા જ, છતાં તમે 2ને ઉછેરતા આમ ત્રાસી જાઓ. અમે 1100 કોઈને પ્રમુખ સ્વામી જોડે કોઈ લોહીનો સંબંધ નહીં, અમારો કોઈ ઉછેર પ્રમુખ સ્વામી નથી કર્યો, તોય પ્રમુખ સ્વામી મારે અમને 1100ને સાથે રાખી શકે, પ્રેમથી, લાગણીથી, સંપથી, સુરતભાવથી. કેટલી મોટી વાત કહેવાય. રહસ્ય કહું છું હમણાં, એ અમને 1100ને ભેગા રાખી શકે એની માટે 300. તમે રહસ્ય પૂછ્યું ને તો રહસ્ય 300. એક, અમને ભરપૂર સમય આપ્યો એમણે. બીજું, અમને સંસ્કાર આપ્યા. અને ત્રીજું, અમને શ્રદ્ધા કરાવડાવી. તમે પણ જે વ્યક્તિ સાથે સંબંધ આજીવન રાખવો એમાં 3 વાત આપવાની: સમય, સંસ્કાર અને શ્રદ્ધા. આ 300 રાખશો એટલે કોઈ પણ સંબંધ કે કોઈ પણ ધંધો સારામાં સારો ચાલે. પણ એવા અમને 1100 જણાને દીક્ષા આપી. એમાં આદિવાસીમાં વિસ્તારમાં આદિવાસીના ઝૂંપડામાં રહીને મોટા થયા આદિવાસી પણ છે અમારા સંતો. અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ડબલ MBA થયો એવા છે. આખી રેન્જને ભેગી રાખવી એટલે આ રેન્જ છે. આખી રેન્જને એક જ કપડામાં, એક જ સ્ટાઇલથી ભેગા રાખવા એટલે ચેલેન્જ છે બહુ મોટી. આ તમને કહું છું, એક સિમ્પલ દ્રષ્ટાંત આપું છું, ઘરે જઈને પ્રયોગ કરજો એટલે આજે હું બોલું છું એ કેટલી મોટી વાત છે તમને ખબર પડે. તમારા દીકરાની હેરસ્ટાઇલ તમે બદલાવાનો પ્રયત્ન કરજો. હા, દાઢી કદાચ એ રાખતો હોય, ફ્રેન્ચ કટ રાખતો હોય, કે જે એની ઈચ્છા હોય રાખતો હોય. આપણે એ રાખે ન રાખે સાથે કોઈ નિસ્બત નથી. એનું જીવન છે, પ્રેમથી જે રીતે જીવતો હોય એ રીતે પ્રેમથી જીવવાની ના નથી. આ તો હું તમને પ્રયોગની દ્રષ્ટિએ કહું છું. અને આ વાતનો મહિમા સમજો તમે એટલે કહું છું કે પ્રમુખ સ્વામી મહારાજ અમને 1100ને ભેગા એક સિસ્ટમમાં રાખે છે. તમારો તો પોતાનો જ દીકરો છે, એની હેરસ્ટાઈલ ખાલી બદલે કે બેટા આ જરા હેરસ્ટાઈલ આપણે બરોબર નથી, છે બદલને, એવું એને એકવાર કહી તો જોજો. હું તો કહું છું, હિંમત ના કરતા, કારણ કે કંઈક જો થઈ ગયું, બોલી ગયો ને તો કાયમ માટેની બધી મર્યાદા તૂટી જશે. પ્રમુખ સ્વામી મહારાજે અમારા 1100ની હેરસ્ટાઈલ લાઈફ ટાઈમ બદલી કાઢી. એ બહુ મોટી વાત નથી. આ હેરસ્ટાઈલ તો નીતિમય શ્રદ્ધા રાખીને પ્રચંડ પુરુષાર્થ કરો તો આટલું મોટું કામ. કોર્પોરેટ મેનેજમેન્ટમાં તો એમ કહેવામાં આવે છે, ઇટ ઇઝ ઇઝી ટુ રન 10 કોર્પોરેટ્સ દેન એન NGO. તમે 10 મોટી કંપનીઓ ચલાવી શકો, પણ આ BAPS જે સંસ્થામાંથી એ સંસ્થા, એ લેવલની એવડી મોટી સંસ્થા એ ચલાવવી ને એનાથી અઘરી છે. કારણ કે તમે જે કંપનીઓમાં કામ કરો છો ને ત્યાં તમારે આર્થિક વહીવટ મુખ્ય છે. એમાં પે એન્ડ સ્માઇલ રિલેશનશીપ હોય કે તમારા શેઠને તમારું કામ ગમે છે એટલે શેઠના ચહેરા ઉપર સ્માઇલ છે અને તમને પગાર આપે છે. બરાબર? તમને તમારા શેઠનો પગાર ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. જે દિવસે પગાર નહીં ગમે એ દિવસે વિંગ બદલાઈ જશે. ભારત ડાયમંડ બુર્સની વિંગ બદલાઈ જશે. આમ એમાંથી બીમાં જતો રહેશે, બીમાંથી સીમાં જતો રહેશે. કારણ કે બધું ભેગું જ છે. તરત આમ ચાલવા મળશે. એટલે એને શું કહેવાય? પે એન્ડ સ્માઇલ.
પગારમાં પે કરે છે, પેલો કામમાં પે કરે છે. અમે જે એનજીઓમાં કામ કરીએ છીએ એમાં સબ એન્ડ સ્માઇલ, સેવા કરવાની અને ચહેરા ઉપર આનંદ રાખવાનો અને આજીવન ખુશ રહેવાનું. કોઈને પગાર નહીં. અમે સંતો, અમે પૈસા નડતાય નથી, કોઈ બેંક એકાઉન્ટ નથી.